રાજધાની કહેવાતા અમદાવાદના રસ્તાઓની વરવી વાસ્તવિકતા સામે આવી ગઈ છે। જે રસ્તાઓ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યા તેમાંથી કપચી છૂટી પડી રહી છે। ભેજનું પ્રમાણ ઘટતા ડામરના પોપડા ઉખડવા લાગ્યા છે અને રસ્તા ખખડધજ હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। તમે મુઠ્ઠીમાં ભેગી કરી શકો એટલા મોટા પ્રમાણમાં કપચી રસ્તા પર છૂટી પડી રહી છે। અમદાવાદના રસ્તા મામલે એએમસી હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં સબ સલામતના દાવા કરે છે, પરંતુ જ્યારે ઝી 24 કલાક રિયાલિટી ચેક કર્યું ત્યારે કંઈક અલગ દ્રશ્યો સામે આવ્યા છે। તમે પણ જોઈ લો આ દ્રશ્યો। ખખડધજ રસ્તા અને બિસ્માર હાલત, લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે। હાલ અમે તમને 3 દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે અમદાવાદના જાણીતા એવા 3 વિસ્તારના છે। સૌથી પહેલા દ્રશ્યો છે માણેકબાગ વિસ્તારના। ચોમાસા પહેલા જ આ વિસ્તારમાં વરસાદી લાઇનનું કામ પૂર્ણ કરી રોડ બનાવવામાં આવ્યો હતો, પણ હાલની સ્થિતિ તમે જોઈ લો તો ધોવાઈ ગયેલો રોડ અને જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત કપચી પડેલી જોવા મળે છે। હવે જુઓ જમાલપુરના અલગ અલગ વિસ્તારના બીજા દ્રશ્યો, જ્યાં જમાલપુર બ્રિજ પર જે ખાડા પડ્યા હતા ત્યાં તંત્ર થીગડા મારી દીધા હતા, પરંતુ તંત્રે કરેલી કામગીરીમાં કોઈ જ પરિણામ ન જોવા મળ્યું। જમાલપુર એએમટીએસ ડેપો વિસ્તારની સ્થિતિ કંઈક અલગ નથી જોવા મળી। અહીં પણ આ જ પ્રકારના હાલ છે। રસ્તામાં કપચી ઉખડી ગઈ છે, ખાડાઓ પડ્યા છે, વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે। એટલું જ નહીં, જમાલપુર સ્મશાન વિસ્તારમાં પણ ભેજ ઓછો થતા રસ્તામાંથી કપચી છૂટી પડી ગઈ છે। હવે જુઓ તંત્રની બેદરકારીનું સૌથી મોટું ઉદાહરણ। મોઢેરા ગામમાં હાલમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, પણ મેટ્રો રૂટની નીચેના રસ્તાની હાલત કંઈક આવી છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકો વિનામૂલ્યે રોમાંચક રાઇડની મજા લેતા હોય તે પ્રકારના દ્રશ્યો રોજ જે સામે આવે છે। તો માણેકબાગના દ્રશ્યો તમે જોઈ લો। તંત્રની બેદરકારીના આ છે પુરાવા। માણેકબાગ, જમાલપુર, મોઢેરા, કોઈ પણ રસ્તાઓ હોય, રસ્તાની હાલત ખખડધજ છે। એક ચોમાસામાં રસ્તાઓ ધોવાઈ જાય છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં રસ્તાની ગુણવત્તાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક કરતાં વધુ વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખૂબ જ ફટકાર લગાવવામાં આવી છે, પરંતુ તંત્ર એટલી હદે નિર્ભર બની ચૂક્યું છે કે દર વખતે ગ્રાઉન્ડ સિચ્યુએશનથી વિપરીત પરિસ્થિતિના સોગંદનામા રજૂ કરી હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે। આ જ ગેરમાર્ગે દોરતા દ્રશ્યો ઝી 24 કલાક શહેરીજનોને બતાવી રહ્યું છે। આપ જોઈ શકો છો, શહેરના માણેકબાગ 4 રસ્તાથી શ્યામલ ક્રોસરોડ તરફ જવાનો જે રસ્તો છે, ચોમાસા પહેલાં અહીંયા સ્ટોમ વોટર લાઇનનું કામ કરવામાં આવ્યું અને તે બાદ તેના પર રોડ પણ બનાવી દેવામાં આવ્યો। હાલમાં છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વરસાદ રોકાયો છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે જે રોડ બનાવવામાં આવ્યા છે ત્યાં વાસ્તવિકતા છતી થવાની શરૂઆત થઈ ગઈ છે। આપ જોઈ શકો છો, હાલમાં હાથથી કપચી ભેગી કરી શકાય તે મુજબની આ કાંકરીઓ બનાવેલા રોડ પરથી એકઠી કરી શકાય છે અને આ દ્રશ્યો ફક્ત અમદાવાદ શહેરના કોઈ એક વિસ્તાર પૂરતા સીમિત નથી। શાસકો અને તંત્ર દાવા કરે છે કે શહેરમાં આ વખતે રસ્તા ક્યાંય ધોવાયા નથી, તૂટ્યા નથી, પરંતુ આપ જોઈ શકો છો દૂરથી જે વાહન ચાલકો આવી રહ્યા છે તે માણેકબાગ ક્રોસ રોડથી થઈને આવી રહ્યા છે અને લગભગ 100 મીટર કરતાં વધારેનો આખો આ જે સ્ટ્રેચ છે તેની આ જ પરિસ્થિતિ છે। ખાડા પડી ચૂક્યા છે, ડામરનું ઉપરનું લેયર સંપૂર્ણ નામશેષ થઈ ચૂક્યું છે, પરિણામે નીચેથી જે કપચી છે કે જે વાપરવામાં આવી હતી તે ઉખડીને બહાર આવી ગઈ છે। એટલે કપચી ઉખડી રહી છે, કાંકરા ઉખડી રહ્યા છે અને સાથે ધૂળ પણ એટલી જ ઉડી રહી છે। એટલે શા માટે કોર્પોરેશનના શાસકો અને જે તંત્રના અધિકારીઓ છે આ બાબતે ધ્યાન નથી આપતા અને શા માટે હાઈકોર્ટમાં રોડની ગુણવત્તા માટેના ખોટા સોગંદનામા રજૂ કરે છે? કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। હવે જુઓ મોઢેરા વિસ્તારના ખાડાના દ્રશ્યો। ખાડામાં રસ્તા છે કે ખાડા રસ્તામાં છે તે જ નથી દેખાતું। આવા ભંગાર રસ્તાના કારણે લોકોને કેટલી હાલાકી પડી રહી છે એ તેમની પાસેથી જ સાંભળી લો। જો તમે વિના મૂલ્યે એમ્યુઝમેન્ટ પાર્કની કોઈ દિલધડક રાઇડની મજા માણવા ઈચ્છતા હો તો તમને ક્યાંય કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાની જરૂર નથી। તમે આવી શકો છો અમદાવાદ શહેરના મોટેરા ગામ વિસ્તારમાં કે જ્યાં તમને વિના મૂલ્યે દિલધડક રાઇડની મજા માણવાની મોકો મળી શકે છે અને તેનું કારણ છે મોટેરા ગામ તરફ મેટ્રો સ્ટેશન એટલે કે મેટ્રોનું જે કામ ચાલે છે તેની નીચેના આ રસ્તા આપ જોઈ શકો છો। દ્વિચક્રી વાહન ચાલકો આવી રહ્યા છે અને કેવા પ્રકારે તેમના વાહનો છે તે ઉછળી રહ્યા છે, એટલા માટે કે રોડની જે કન્ડિશન છે
ટુ વ્હીલર ચાલક ગયા અને હવે આપ જોઈ શકો છો કાર આવી રહી છે. જે રીતે ઉબડ-ખાબડ રસ્તા છે, આ જ્યારે મુદ્દો ઉપસ્થિત થયા છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેટ્રો એકબીજા ઉપર ખો નાખતા રહે છે કે મેટ્રોના રૂટ પર રોડની હાલતની જવાબદારી મેટ્રો તંત્રની છે, પરંતુ નાગરિકો તંત્રને નથી ઓળખતા. નાગરિકો જ્યારે વોટ આપે છે તો શાસનમાં રહેલા શાસકોને ઓળખે છે અને તેમની જવાબદારી છે કે આ પ્રમાણેની પરિસ્થિતિમાંથી નાગરિકોને બહાર લાવે. જે પ્રમાણેના દ્રશ્યો છે તેના પરથી અંદાજ માત્ર લગાવી શકાય છે કે કેવા પ્રકારની રોડની હાલત છે. અને આ એટલા માટે જોવા મળી રહ્યું છે કે હાલ વરસાદ નથી. જ્યારે વરસાદ આવે છે ત્યારે સમગ્ર રસ્તો છે તે પાણીથી ભરાઈ જાય છે અને તેના કારણે લોકોને અંદાજ પણ નથી આવતો કે કેટલા મોટા ખાડા છે અને પરિણામે અકસ્માત પણ સર્જાય છે. એટલે શા માટે તંત્રના અધિકારીઓ, શા માટે અહીંના શાસકોને આ રસ્તા જોવાતા નથી, શા માટે તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી? અકસ્માત કેવા થાય? અકસ્માત તો ઘણા થાય છે અહીંયા, નાના મોટા સ્લીપ થઈ જવા આ તે. તો જે પ્રમાણે હજી આગળના દ્રશ્યો બતાવો, આપ જોઈ શકો છો હરગોવન પાર્ક મોટેરા સોસાયટી જે છે અને ત્યાંથી આગળ જતો રસ્તો, એટલે આખો એ જ્યાં મેટ્રોનો કોરિડોર છે ત્યાં આ જ પ્રકારની આ હાલત છે. અન્ય એક વડીલ આપણી સાથે ઉપસ્થિત છે, આપણે તેમની સાથે. કાકા, તમે આ વિસ્તારમાં રહો છો, રોડની હાલતથી કેટલી મુશ્કેલી થાય છે? આ જુઓ તો સર, આ બિલકુલ તમે જુઓ, આ કેટલા વાગે 4 વર્ષથી કામ ચાલે છે. 4 વર્ષથી પબ્લિક કેટલી હેરાન થાય છે, તમે બી જુઓ છો. કેટલી ગંદકી છે આગળના ભાગમાં. જુઓ ત્યાં સ્ટેશન બને છે ત્યાં કેટલી ગંદકી છે. તમે બીમારીનું ઘર થઈ ગયું છે મોટેરા તો હવે. તો ફક્ત રોડ નહીં, બીમારીનું ઘર પણ થઈ ગયું છે તેવું અહીંના સ્થાનિકોનું કહેવું છે. એટલે ઝી 24 કલાક ફરી એકવાર શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કરી રહ્યું છે, એટલા માટે કે રોડ રસ્તાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે PILની સુનાવણી થઈ રહી છે તેનામાં કોર્પોરેશન વિવિધ અલગ જ પરિસ્થિતિ ધરાવતા સોગંદનામા રજૂ કરે છે અને કોર્ટની સામે અલગ માહિતી મૂકે છે. ત્યારે આ વાસ્તવિકતા છે અમદાવાદ શહેરની, અને શા માટે તંત્ર અલગ જ પ્રકારના સોગંદનામા કરે છે તેનો જવાબ પણ તંત્ર આપતું નથી. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો આ હતા અત્યાર સુધી